તને ભૂખ બહુ ભાવે હે મારો એકલો એકલો હસી ગયો પણ આપણે તો બધા ભૂખ આલા તો ઘઉં આયા જ નહીં ચોય ભૂખ પાડવો કે શું કરું કોને ઘઉં આયા છે આટલામાં તો પેલા છે પણ મારા માટે એ તો લેવા જ ના દે ને આપણને તો ભૂખ હા રાજુ મારે ભાઈને ફોન કરવા દે એનું આયા છે કહું મને ફોન કરવા દે ભાઈ હવે ભૂખ મંગાવું હો આવ્યો નંબર આવ્યો हेलो हाँ भाई बोले वो संजो बोलो बोल बोल भत्रीजा હે વાહ વાયા હે ને કહું તો ભૂખ ખાવા એમ ઓહો તે તમારે એટલા ગમો ચોય નહીં લેવા દેતા એમ ઓહ મારા બેટા હા ચિંતા ના કરે લાવા ને હારું હેડ હું લેતી આવું હેડ હા હા એ તો હું આલી જઈ તને હો ચિંતા ના કર એ હારું હો એ હા હવે ને આપડે તમારે ઘઉં વાયા ને વાયા છે એમ ને આ હું તો મેં વાયા નતા અને આ છોકરો મારો બેટો એમ કે પપ્પા મારે પૂંખ જ ખાવો હવે અમાર જોડે છે પણ એ તો મારા બેટા નહીં લેવા દેતા તમારે છે એમ ને હા તો આવો તો થોડા લેતા આવજો ને તાણ ઘઉં એટલે પૂંખ થાય એવા હો બા કાઢાયેલા નહીં હો છોકરાને પૂંખ ખાવો હો હો હારું હારું આવો એટલે લેતા આવજો હો ને એ હારું લે બેટા ભાઈને આપણે ફોન કર્યો ને એટલે આવે એટલે લેતા આવે હો હાલે આપો મારા ભત્રીજાને ભૂખ ખાવા હોય અને હું ચાલી રહું આ શું કરવાનું આટલું બધું વાયેલું આપણા છોકરા ના ખાય તો બીજાના છોકરા આવીને લઈ જાય આપણા ખેતરમાંથી આપણા છોકરા ભૂખ વગર રે ચાલતું હશે હાલ જ વાઢું ભલે હોજ પડી પણ હાલ ઉપડું મારા ભત્રીજાનો ફોન આવ્યો રાડું વાઢવા આવી ગયું છે મજૂર કરવો પડશે હવે ના ના તો હદના ગામમાં જવા દે ને મજૂર કરીને આપવા દે 10-12 મજૂર કરવો પડશે અને હારે મજૂર કર્યા કે છૂટો રાડું કરી દે હારે માવઠું થાય એવું છે હાલ તો સીઝન લાલ ગામમાં હાલ મજૂર કરવા જવા દે મને બહુ પાછી ગયું રાયડી કરી દે મજૂર હવે મને આ મારો બેટો કે પપ્પા પૂંખ ખાવો તને ખવડાવો બેટી ચિંતા ના કરીશ આ અકેલા બેઠો હા બોલો આવો છોકરા છે બોલતો નહીં બેટા એને પૂંખાવો હજી કા ભાઈ અલ્યા મારા બેટા મેં પૂંખાયા જ નહીં હું તો આ તો મેં ઘઉં રાયડો લેડા વાયા છે હું તો લઈ છોડો કે પપ્પા મારે પૂંખ જ ખાવો કો બહુ આ ફલાણા ભાઈ છે પણ પેલા ભાઈ છે હા પણ મારે તો કાપવા નહીં દે આપડે એ તો ચો હાલત છે અબુજ આપડે બેહવાય નહીં દેતો ને હવે રાત ચોરી કરવા જવું પડે ચોરી આ પૂંખ માટે ચોરી કરાતી છે કે ભાઈ છોકરા સોનો જ રાખો બનાવો તો ખરા ને એ તો કોક કરી ના હોય ને તો કોક ને કહું ને મંગાવરાવ થોડો ઘણો લાવે ને તો હોય હો અને આમ ચો હેડે ગોમમાં જવું છે ગમો જાવ એમ હોય હારું હારું જતા હોતા હો એ હા આટલા તો હાલ બહુ થઈ ગયા 2-3 દાડા છોકરો ખાશે બીજા તો પછી હજી હરખા થયા નહીં થાય એટલે પાછો ફેર ભારો નાખી આવું અને ઘેર જવું નહીં આપણે ચો કોઈને ઘેર જવાબ આલવા વાળું હ આ દાંત એવું હોય ને અંદર મેનવાનું બસ હાલ જ ઉપડું બહારથી સાધન પકડી અને સીધી તો ચો સેટું હ 2 કિલોમીટર સાધન પકડું એટલે હેડથી જવા દે મારા બેટા રિક્ષા વાળા થોડા સેટ ભાઈ આવો તમારી ફઈ ના થઉં હું તારા તારે મારા ભત્રીજાની ભાઈ કે અમારી ભાઈ શું ફેર પડવાનો તમારી ઉંમર ને મારી ઉંમર હરખી હોય મને તમે ચો ફઈ કહો હું તો છોકરાની ફઈ થઉં લો એમ હે પૂંખ લાય આ હો મારા ભત્રીજાને ફોન આવ્યો તો એન છોકરો રીહાણો હો કે મારે પૂંખ ખાવા અને તમારા ગામમાં શીખવા અધૂરે આવો પૂંખે આવતા નહીં કોઈને એવું છે તારે એટલે હું પૂંખ લઈને આવી હું અમારા ગામમાં ગળેલા છે તમે હું લઈને બેઠા લાવો કે થોડી આલુ શેકો છે તો આલો કે શેકો લઈને બેઠો છું તે આલો કે થોડી પણ આ તો હાલવાની છે ઓહો તમારે બધું ખૂટી જાય આ છોકરો માટે થોડો પૂંખતો હાલતો હતો ના રે તમારે ખૂટી જાય અમાર નહીં ખૂટી જતું હોય અમારે નાનો છોકરો છે તો ખવડાવો કે શેકો શેકીને ખવડાવો તો ખાવા આવું હું તું ના આલજો ને થોડો
આ ડોશી મારી છે પૂંખ લઈ ગઈ પણ પૂંખ આલ્યો નહીં. ખાવો નહીં, ખાવા દેવો ને ગોમ ફઈના દી યાદ કરાવી દો વાગે. પૂંખ ચેવડી ખાવાય બાળી મેકું બધો. થાકી છું. આવું હ હા છોકરા માટે ગાડી બનાવી શું અને લાવજે બેહવા દેજી. Oh no! પેલા હા આ તો વળી જાય હમણાં મારો ભત્રીજો કહેશે કે મારી ફઈ એવી ને એવી રહી જવા દે સાપડું આવી ગયું બેઠા હો ખબર નહીં. ભત્રીજા તમે તો તાત્કાલિક આવી ગયા. અરે મારા ભત્રીજા ફોન કરે હું ના આવું એવું બને લે આપું. અને મારા ફુવા ચોરાઈ ગયા હતા. હવે તારા ફુવો ચોય ફરતો હશે તારો ફુવો. હું તો શું સાધન મળ્યું તમને તમે તાત્કાલિક આવતા રહ્યા એમ? તારા ફઈને સાધન ની હું જરૂર તાર ફઈ સ્પેશિયલ સાધન કરે એવી હે નહીં ખબર તને? પણ આટલા પૂંખ માટે તમારે શું સ્પેશિયલ સાધન કરીને આવવાનું તેમ? મારો ભાઈ હું ફોન કરું ને તો આમ તરત આવતો 80 સ્પીડે બાઇક લઈને કે ગાડી લઈને. અને આજ મારા ભત્રીજાએ ફોન કર્યો હું ના આવું એવું બને? હા આ તો લઈ સડ્યો તો કે પપ્પા મારા પૂંખ ખાઓ. ના આપણે તો હેલાર વાયો જ નહીં. મેં તો કહું અરે તો ઘણો વાયો હા તાર 2-3 દાડા ખવડાય અને પાછી ફેર મોકલાવું રિક્ષા ભરીને. તું તો એટલો પાડી બધો તો પાડીને કરી શું ખવડાય. કરીશ કહો? એ તો આટલો તો ખાશે એને કંઈક થઈ જાય. આ તો મારે શું હાનો પૂરો થાય ને તો બસ. જે નહીં આવતા એને આલજે. આ અહીંયા તો કોઈ ખવડાવવા નહીં. એ તો લાઈ લાઈને તો ખા ખબર પડે કે આ વગર ઘઉંએ પૂંખ ચોથી લાયો. હા ઈ વાત સાચી હો ને તમારી. તારે આપણે તો ના, ના. વટવાળા છીએ પાછા હા, ખબર હે ને? આ પૂંખ પાડું ને એટલે બધે ગમો વેકું કુલ્યો તારું પૂંખ પાણી પાણી પાય હેડ લોટો હા બધો. લાવ હેડો. તારે. હે સંજય હા આ પેલી ગાડી હારી બનાવી હશે એના માટે બનાવી છોકરા માટે બનાવી હે? ના ના ભાઈ તો એ તો હેડા વેણમાં બનાવી છે. હારી હા, એવું? બનાવી હે મને બનાવી આલજે તાર આવી તમે હેડા વાયા? એડા વાઈસુ વળી આવતી ફોર બનાવી આલજે આવતી ફોર તમે તાર વાવો એટલે મને કહેજો હું તમને એવી ગાડી બની આલે બીજી. આ વખતે એડાની વાય આપણે એકલા ઘઉં જ કર્યા હા હાથે હાથ વીઘામાં ઓહો તમે તો કહું યાર તો બહુ આવી દીધા લ્યો. બે બોરી કોકતી કરે ચલ ખોળતો ના. ના ના નહીં ખોળો એમ તો. હમ અને ભાઈ તમે ભૂંગ પાડતે આવડે ને તમને? આવડે. આ હું શું કહું હા આ તારા સાપરે આવીએ હા એની પેલા પેલી ઓયડી ની આવતી બાર ગોળો હળગા હો હો એ કોનો હ એ આપણા ગામના પેલા જીગા ભાઈ છે. બોલ મને શું કે હા કે આવો ફઈ હવે ઈયને છો તમે ફઈ થાતા છો. હવે મારી ઉંમર નો હ તાણ. રોહન મને ફઈ કે હ બોલ હવે ઈયને શરમ કે આવે ગોમ કોણ ફઈ બોલતે? ના થો હવે હું આખા ગોમ ની ફઈ છું. આખા ગામના થોડા ફઈ છો તમે. તાર આ તો હું હાહુ નહીં કોક ની તો કે આખા ગોમ ની હાહુ મને તો આખી એવું? ગોમ ની હાહુ પણ કરી ઈયને શરમ આવે આટલી ઉંમર એમ કહું. આવી મસ્કરીઓ કરે છે તમારા તાણ. ગોમ ના. મને મેં કીધું મને કે પૂંખ આલો. હા. મેં કીધું ના પૂંખ નહીં આલું તે માર ભત્રીજાને તો લે. પછી મેં કીધું લાવ તાર આટલી બધી હે પેલી હરગવાની હેગો લઈને બેઠ. મેં કીધું લાવ 4-5 મને જો આલી હોય તો ના પાડી કે ના અમારે સંબંધી ના આલવાની. આ તો ભાઈ આપણે પૂંખ હાલાતો હશે જો ઈયો? મને આલી હોત 4-5 તો પછી હું થોડો પૂંખ આલો હા તો હાલો હે, પણ. તો આપણે ચો વધારાનું ના. વધારે. આલે એને જ આલવાનું હા હા તાર આ ઈયને તો જોડે પાડોશી વાયા ઘઉં. આ ચાલુ કરેલું હા હા હું દેતો હાલત હળગાવ હેડો. આ હળગા હેડ આપડા હાલ છોકરાને પૂંખ પાડીને ખવડાવી દે. હા મારા ભાઈ દેતવા તો હતા પૂંખ શેકવાની તૈયારી કરી રહ્યા. ખાવો ને ખાવા દેવો ને મોરલો બોલો ગુંથું અને બાળી મૂકું બધું. Oh no! ઓકે સંજય હા હા શું જો કરે લે? ભાઈ. આ ઉબેટ તો હોય આઈ હા, જો ચડે ચડે આઈ. એટલે થોડું કોમ હતું. શું કામ હતું કહો? 2000 જે કોમ હોય રૂપિયા ફટફટ બોલજો. જોતા હતા. 2000 રૂપિયા જોતા હતા. પણ જીગાભાઈ આમાં જેવું ખબર હે હા. હું અત્યારે હોજ પડે કોઈ પૈસા નહીં હાલતો. હા લક્ષ્મી ના આલા હતા ના આલા કોઈ એટલે આ જરૂર હતી મારે હારું દવાખાને જવું હતું એટલે. પણ જીગાભાઈ અત્યારે હોજ પડે જ નહીં હાલતો. તમારે સવાર જોતા હોય ને તો હું અહીંયાથી નીકળો એટલે તમને વહેલા હાલતો હતો. તો મારો હારું દવાખાને પેટમાં દુખે છે ને દવાખાને જવું છે. પણ ના જીગાભાઈ અત્યારે તો હું પૈસા નહીં હાલું તમને. લેબુ નું પાણી કરીને પીને હુઈ જો હા હા બરોબર હે. મટી જાય. આ શું કરો છો? હા તાપુ. આ પૂંછ છે. હા શેકવાનો છે? ના લે બોલો બોલો ગુંથી આલું હું. તમને વળી આવડે મોલ્લો ગુંથે? ઓય ઓહો આમાં ડોહા તો બધું આવડે. સંજ્યા હા. મને નહીં આવડતો. તો મને તને શું આવડે હે? હું તો ડાયરેક્ટ શેકી નાખવાનું કહેતી હતી. તો હું તો તને ડાયરેક્ટ જ મેલવાનું કહેતો હતો એક કહો. કામ કર હા. ઓન જોડે શેકાઈ નાખી હા પણ આલવું નહીં હો. હા નહીં હાલો જીગાભાઈ હા. એમ કહો ને મોલ્લો ગુંથીને તારે અમે શેચ્યા ને ભૂખ. શેકી લે ગુંથી આલું ખરા શેકવામાં પણ શેકું ખરા પણ આ બની બનાવી તો જાવ. આલો હા બનાવી હાલો દો. હેડો બનાવી આલો મને જે તમે બનાવતા હોય એ પણ બનાવી મોલ્લો આલજો. હારો બનાવે ઉડી ના જાય. ના ઉડે ના ઉડે ને ઉડી જાય તમે શું ખાશું પછી? હા ના ઉડે ના અસલ ગુંથી આલું. હા હા તો બરાબર. હટ ગુંજો ને કા દેતવા પાવ લઈ જા. ના 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 એવું ચો કરવાનું છે. હા.
જોવું મૂચ્યો શેકાય. આ મોરલો ગુથ્યો તે મોઢું ચો હ ઓને મોઢું ના આવે, ઘઉં શેકાઈ જાય પૂરેપૂરા છે, અંદર સુધી અને શેકાય. આ ઉડી જ નહીં જાય મોરલો. આ હું એ તો મોરલો કહું. ઉડે લઈ આ શેકવા માટેનો છે. એવું એમ ને? આ ઘઉં જો, આ અંદર સુધી શેકાઈ જાય. પેલા તમે શેકો ને તો બળી જાય. એવું એમ? નાકા નાકામાં આખે આખું શેકાય. હા. આ ઘઉં તેલ નહીં બનાવીને પેલા મોરલા અને ટોકા કરવા ખાટલા પર માંડ્યા. ગહ ને તો દોડે દોડે છૂટો પડી જાય. એમ ને? તો મને ખાટલા તો પર કદાચ ગહો. શીખવાય એટલે. અથવા સાયણો હોય ને, સાયણા પર ગહવા. ખબર પડે હવે કોઈ ધોળા ધૂળમાં નહીં કાઢે હેડો હવે ફટાફટ ફઈ બંધ હો કે પણ. આ હા, જોજે તમારો સંજ્ઞા. ફઈ થાતો હશે જીગાભા. તમને જોજે કોઈ મારા ખબર ફઈ. પડે કે નહીં? અરે ભત્રીજા તને ખબર ના પડે, અમારે બુન થાય મસ્કરી કરવી પડે થોડી. પણ આવી તો મશ્કરી ના હોય, જે થાતું ઈ અરે કહેવાય. મારા ફઈ નહીં પણ છોકરાનો ફઈ ખરાબ. હા, તે આ છોકરા લોકો કે બરોબર, અમે કહીએ તો ચાલે, પણ તમારે ના અમારા કહેવાય. છોકરાનો ફઈ. હા, અને હા હું તો- અહીંયાથી કેટલી મોટી હું તાણ. હા અને હરખા છીએ અને તમે ફઈ ફઈ કરો તો મને પછી તાર આ ઉંમરમાં હું મોટો હો. હા, તો તારા ફઈ પતા. કરતો. હવે હું કાકા કહું તો હા, તો લ્યો, તમને કેવું લાગશે? કાકા સાથે ભાઈ થતા ભાઈ જ થક લો. નહીં. આ છે ગયો લો 500 ગ્રામ નેકળ છે. લો આ નહીં નીકળ્યો તો 500 ગ્રામ નેકળ છે. શું ના નીકળે? બરાબર છોકરો ખાઈ ખાઈ પાછો પડશે. આ ઓમાંથી 500 ગ્રામ નીકળશે હા, હોતો હશે 500 સો ગ્રામ. ગ્રામ ના તો નીકળો પસ્તાણ. ચઈ બાજુનો તમે મેળ કરો હો તો અમારો. ઘઉંને ઉમળ્યું તો હોય, વાત હાથની છે. હા, હા, લ્યો, હાથ હાથની છે. મેલો શેકવાડી દેજો અને પાછો શેકો થોડો આલજો પાછો તૈયાર આજે કરી. તો શેકાવા જ દ્યો. મોર થી લ્યો. આલજો, આલજો. હજી છોકરાએ ખાતો નહીં ના તાણ. કઈટા કઈટા બેહી જા ખાવા અને આ પાછો મેં શીખડાયું એમાં પાછો આ ઘઉંનો પાછો તો ફેર એમ કરજો બેઠા પાછો. બેઠા ગુંથી ના હોક તાણે. મોરલો અને ઢેલ મારે કે. કોમ છે બીજું પછી. બહુ કોમ છે આ તમારે. પૈસા માટે આવ્યા હતા, હવે બેસી ગયો હોય. ખાવા નહીં પૂ તાણ. ઊંઘ ખાવો છે આ પણ તો હવે તમે- ગુંથો. થોડી મારે ઢેલ બધું ગુંથો, કોમ છે. મોરલો ગુંથ્યો હવે છે. ટેલ ગુંથો થોડી નાની ના મારે બીજું કોમ છે તાર. ચોકા ખાવો છે ને લ્યો, એક હવે થોડો ખાઈ મોરલો લો, બે ગુંથી બે દેવાનો. પોણા ખાતો જવું. થઈ ગયું સંજય આ જુઓ ને થાય થોડું થોડું હજુ બાકી. આ ગુંથતા નહીં ચમ બેઠા હશે તાર આ ઢેલ ગુંથો કે મોર ગુંથ્યો છે ને? તાર બેઠા અને બેઠા મારે મોડું થાય છે ને મને આટલો હાલ દે ને. ખાવું હોય તો ગુંથવું તમે પડે. આ કીધું એમ છે ગુંથે જાજો ને શેકીને ખાજો પાછો. તાણ. શું હાલ દઉં આ શેકેલું. હજુ તો છોકરાએ ભાડે ને તમને ચોય હાલ દેતો છે. હા, બોલો. બે કોણા લાય ને. આ બે કોણ હજુ છોકરો મારો એમને એમ એમ બેઠો નહીં હોય. આ મોટા ખૈડા જોજો ખાઈ ખાઈ તાણ. ખૈડા અને થઈ આ તો ગયા દોત નહીં, ખાલી મમળાઈ જ ખબર પડે ને એમ. હા, લ્યો મમલા દોત એ તો તો ખબર સને પડે. વળી આ તો પૂ ખાવા. શોખ. હા. લો, શોખ. પડી આ નહીં લેજો જાય ભાઈ, દોત? થોડું શીખજો, હું એમ જોઉં નહીં. પણ ડોકા પાડે. દોત પડી નહીં જવાના તાણ. આ જીગા બા, હા આ પેલા માર માં ટોકા પાડે લાગે. ભેંસ છૂટી ગઈ છે, જોજો. એવું છે એમ? હો, હો, જો, પેલી ધોળી આ. પેલી ધોળી ભેંસ ધોળી. આ જાય. પેલી જઈ, ધોળો. હા, જો. ને હવારે હું ખાવા આયા તા. કોઈ ચોય નતું ભેંસ- ચોય ભેંસ છૂટી નહીં, આ તો એમને એમ. હું શું કહું છું હા. અરે આ પણ ખાવા નહીં દે તો કરશું ફૈતા. એક કામ કર હા. આપણે ગામમાં જતા રહીએ ગમે જાવ. હવે ઈ કરશું આપણે હારું હારું, એ તો તમે હાલ મળી. લઈ. હા. નકર આ મારો બેટો છે ને, આ છોકરાને ઓવે, અને હેડો, હેડો. જબરો અટકણો હો. તાણ. એટલું આવો ચમ થઈ ગયો હા ચાનો થઈ ગયો આવો શી ખબર જુઓ કે. આ લઈ લે તું હાલો. હા, ફટાફટ હેડો રે, આના પર ગોમતી શીખશું, હેડો. હેડ, હેડ, હેડ. પેલા ભેંસો છૂટી નથી કે કશું ને મારા સંજય ને દેતવા ચાલુ છે. સંજય ગયા છો કણ મારે બધા બધું હાવરીને જતા રે હાર્યા. મારે બધા ઊંઘ લગાડી રાખ્યો નહીં પણ હું આનો દોડો તો કરવો પડશે હવે. મારા બધા જબરદસ્ત કરી મારા બેટો જૂઠું બોલે હો. ખાવા ના દીધો પૂંખ મને. મારે હું ઘણા હરખે આવ્યો તો ખાવા. હવે નેહાકો નાસીને જવું પડે યાર પાછું. હવે જઈને ફોનથી હું જાઉં પણ 2 દાડા પર ડોશી આવે ફઈ આવે ને એટલે થોડું ધમકાવું થોડો. ઊંઘ અમે બધો ખાઈ જતા હતા. હવે મને ફોનથી હું જવા દે હવે ક્યાં જઈ. અલા સંજ્યા હા ભાઈ, તને ખબર નહીં તાર ફઈને પૂછ પાડતે આવડે આ આવડે પણ હું તો હે? છું આખો આ ભાગ પડાવશે એટલે. એ હું મોલ્લો ગુંથતો તો હું ગુંથું જો હવે હા, મોલ્લો એવું ને આવડે ને તમને. તારે બધું આ તો એને મજૂરી કરાવી હતી આયો તો તે હા, તો આમ તો મજૂરી તો કરાવી પડે તારે. એમને એમ થોડું હાલ દેવાતું હશે આપણે. તારે એવા કોઈ ધૂળમાં તોડા કાઢ્યા અને ફઈ મેં ચેવો એને ધોળાયો. પેલી ધોળાયો. ભેંસ જોઈ નથી છૂટી. સારું થયું આપણું ઘર સેટવું ને મારો બેટો ફેરાવો અરે આ સાચી વાત છે, આ તો નક્કી ના કહેવાય. આ સાપરે ના રાખવું કોઈ હો ના, હવે આપણે કશું ના રાખું. તારે મારો બેટો કેવો ખરણો તો તાણે જો કે છોકરાએ શું ખાવ. ખાધો નહીં હજી તો કે મને આલો તાણે આજુ શરમાતો બરોબર નહીં. શેકાવા દીધું નહીં. જો તારે શરમાતો નહીં તાણે.
દોડો ઘરે જઈને આપણે બનાવીએ ગોમમાં બનાવીને ખાઈએ હવે. હા હા